રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 વાગી ગયા અને ધીરો ધીરો મેં વરહે ધીરો ધીરો કાં જાણે ખબર નહીં કે ગાજે કે નહીં. ધીરો ધીરો એટલે હા ધીમો ધીરો કાકરી પલરે ને આટલો ખાલી આદર બહુ હે ટાણામાં એકદમ ઘાટું હે વરહે હાલ ધીરો ધીરો. આજ રાતે થોડાક છટા આવ્યા હતા અને બાકી અટાણે ધીરો ધીરો વરહે હે. આજ ને આપણે દવા છાંટવી હે ધારીએ ઈરની. જો આ બધું કંઈ કરવું હવામાન પડે તો વરસાદ જેવું ન લાગે ને તો કદાચ આવામાં તો છટાય નહીં. આમાં છાંટી લઈને આવે તો એ દવા બધી જાય ફેલ. દવા ટૂંકમાં છાંટી હોય ને સુકાઈ જાય ને અડધી કલાક ખાલી નીકળી જાય ને તો એ દવા લાગી જાય. પણ હવે જોઈ દવા બવા લઈ આવી રાખો બેરાજેથી અને એવું લાગે ને તો સીધું મોટરસાઇકલવાળાને ફોન કરીને ભાગવાનું છે છાંટવા. એટલે હવે દવા છાંટી લેવી છે નકર હવે ઈરનો ત્રાસ વધતો જાય. ફૂલડાને નુકસાની કરી ફૂલડા જ ખાય અટાણા તો હવે બાકી અટાણામાં આદર બહુ છે એટલે હવે શું થાય યા જોઈ જાય. એવું કંઈ નહીં આવે ને તો પછી દવા બવા લઈને અહીં રાખી ઘેર સીધું છાંટવા ભાગવાનું. બેને ઉઠી ગઈ છે દાદાને પોતરે સવારમાં એની મસ્તી હાલે છે અને મારે જવું બેરાજે દવા લેવા. આપણે બેરાજાનું કહે ને એટલે ઘણા કોમેન્ટ આવતા હોય કે બેરાજા ક્યું ઓલું રોડને કાંઠે આવે ના રોડને કાંઠે આવે ફલ્લા બેરાજા આવે ફલ્લા અને બેરાજા. એ બેરાજા નહીં પણ અમારે અહીંયા બીજું બેરાજા છે બારાળીનું બેરાજા કહેવાય. એ બેરાજા છે અમારે અહીંથી થાય 4-5 કિલોમીટર. ત્યાં જવું છે દવા લેવા. કાયમ નહીં જતા હોય ને તો એમ કંઈ બેરાજે જવું એટલે એ થાય કોમેન્ટ પૂછતા હોય કે કયું બેરાજા કે માખીનો ત્રાસ વધારે છે. વિડીયો કંઈક કેમેરામાં યાદી આવી જાય છે એટલે એ બેરાજા છે ને અહીંયા અમારે નજીકમાં જ છે. હા 4-5 કિલોમીટર વધારે પડતું અહીંયા જ હોય. અમારે હાથીડામનું કામ હોય તો દવા લેવા જવાનું એ બધું અહીંયા જ હોય. હાલો દવા લઈ આવી ત્યાં કંઈક એકદમ થઈ જાય વરસાદ આવે કે પછી વિખાઈ જાય ને તો જવું હોય દવા છાંટવા. આ બેરાજા આપણે અને આપણે આમાં ભાદરેથી નદી જાય ને નદી અહીં ગામના પાદરમાંથી જાય. બેરાજા ગામના પાદરમાંથી આ નદી છે ને એ વેદમાંથી આપણે ભાદરેથી જાય. વાત આ લઈ આવ્યો હું ઘણી વાર થઈ ગઈ કલાક થઈ ગઈ પણ વચમાં થોડાક છાંટા આવી ગયા હતા. જો તો એ ધીરા થઈ ગયા હતા. હવે વળી આખણી ખાલું હોય એટલે જવું હોય છાંટવા. ખાલી 2 કલાક ના આવે તો દવા ટૂંકમાં લાગી જાય. આગળ કંઈ એવું લાગતું નથી. જો ખાલું થોડુંક દીધું હે એટલે જાય ધારી અને જો ના આવે ને તો છાંટી નહીં તો દવાનું એક કામ થાય. મોટરસાઇકલ આવી 2 એટલે ઘણી ઘા છટાઈ જાય ટૂંકમાં. કલાક 1.5 કલાકમાં છાંટ લે 2 મોટરસાઇકલ હોય એટલે. જય શ્રી કૃષ્ણ. હલો 10 વાગ્યા હે અને 10 વાગે હું વિડીયામાં આવી. નકર ત્યાં કંઈક કામ કરતી હોય અને આ વિડીયો શૂટિંગ કરતા હોય તો ત્યાં પડખેલી આવે તો જય શ્રી કૃષ્ણ વહેલા થઈ જાય. બાકી હું હાથમાં ફોન છે ને હાવ નવરી થઈ જાય તીખેણે લઉં હું જય શ્રી કૃષ્ણ કરવા. એટલે હવે જો હાવ અટાણે નવરી થઈ ગઈ હું શાક રોટલા કરવા પણ થોડીક વાર છે અને હું વાડીએ નથી જતી. હજી ગાડીઓ ભરાવી લે છે હું જ કરે છે. જો બધું દવા ત્યાં વહેલી લઈ આવ્યા હતા અને બાપુને આ 2 જાય છે એટલે ત્યાં વાવું માથે છે અને નકરે કુંડી ભરલે છે એટલે મારી જરૂર નહીં પડે. મારે વાડી જવાનું હોય તો વહેલું કામ થઈ ગયું. હાંજે હું એને પૂછતી હતી મારે આવું જોઈએ તો વહેલી ઉઠીને કામ કરી લઉં. ના તાર કામ નહીં પડે. પછી એ ત્યાં વહેલા 8 વાગે જવાના હતા પણ વરસાદે આપણું ધાર્યું ના થાય. સવારનો ઝરમર જરા છાંટા આવતા હતા તે અટાણ સુધીને. હવે અટાણ જો એમ કહે કે ઉઘાડ થોડોક થયો એ નક્કી નમ રહી વાદરો ઉપડતા કંઈ વાર ના લાગે. 2-3 કલાક ના આવે ને તો દવા ગણ કરી જાય. હાલો આપણે પ્રથમની ગાડી ભરી લીધી હે. હાલો દવા કઈ એ પછી તમને દેખાડો એકવાર ફરાળો કરી લઉં ને પછી ભાઈ નીચી થાય એટલી કરી લેજો હો.
વેચી થાય એટલી કરી લેજો અટાણે. જવા દે, રેડી જ છે. ત્યાં ગારો તો પડીએ તાજો વરસાદ છે એટલે. ગારો હોય એટલે ફગીએ થોડીક ગાડીઓ. આમણો થોડોક ગારો પડીએ હેઠો, પછી આમ માથે જાઓ બેડવારમાં આવીએ થોડોક કાંકરી વાળો, એમાં ઓછો ગારો પડે. હાલો આપણે બીજા પંપ ભરી લીધા હે, અને ગાડીવાળા તો આપણે વરસના હોય પરવીન ને મેરો. તમારે કોઈ છાંટવી હોય તો કહેજો, નંબર દઈ હું. જાઓ ને ભાઈ છાંટવા, ગમે અહીંયા આવે છાંટવા ભાઈ. આપણે દવા છે ઈરની કોરાજન જ મારવી છે. ઈથેન સાયપર મેથિન. આ છે આપણે ફૂગનાશક. આ ગેસ કરે, ઈરમાં ફાયદો કરે ટૂંકમાં. ફેરી કોરાજન ભેગી આ હોય ને તો. બીજી આપણે છે સ્ટીકર, એટલે કે ટૂંકમાં વરસાદ જેવું હવામાન છે ને તો થોડોક ફાયદો કરે, માંડવીને પાનમાં વધારે વાર ચોઈટી રહે. એટલે આ બધી જ છે સ્ટીકર જ. આટલી જાતની આપણે છાંટવાની છે. અને આ છે ને આનું દ્રાવણ બનાવી નાખ્યું જાડું બહુ હતું રગડું જ્વાર્યું. આમાં ડાયરેક્ટ ડબલું ભરતું જવાનું. બાકી આને ત્યાં આમાં દ્રાવણ બનાવતા જાય ચાલુમાં ગાડીનું. એકમાં થઈ રહે હવે. ધારીમાં હે ને જો છેલ્લી ગાડી છાંટવા ગયો હે, અને એક ગાડી આમાં પ્રથમની ગાડી આમાં ચાલુ કરી છે નવા પડાવ. ઈરે હમણાં હે ને ખાધી એવી ઠોર કરી નાખી જતા યાર, એવડી છે. એનું કામ લેવાઈ જાય હવે 2 દીમાં. હાલો આપણે હવે આ છેલ્લી ગાડી દવાની. જો 10:30 આવ્યા હતા અને હજી 12 વાગે છે. 1.5 કલાક થઈ આટલી વારમાં છટાઈ ગઈ. આજે આપણે એને પ્રથમનો રાઉન્ડ દવાનો આવી ગયો. 25-26 દી થઈ ગયા આપણે. જોઈએ હવે પેટી પછી કેવું રિઝલ્ટ આવે. અને હવામાને કોરું થઈ ગયું. આવ્યા તો એમાં તો છાંટા આવીએ પણ ખોલું થઈ ગયું હવામાન. આવડો એકદમ હે. હાલો ભારી ટાઈમે છટાઈ ગઈ. 12 વાગ્યા હે. બપોરના ટાઈમે ઘેરે મૂકી જવા પાછા. બગલા બધા આવી ગયા હીરો વીણમાં. અટાણે હલવી પડશે એને તો દવા છટાણે બધી વેઠી પડશે. ગોતવી નહીં પડે દાદા. કવડા બગલા વીણે. 4:30 વાગ્યા ને હવારમાંથી મતો કે વરસાદ આવી જ ગયા નામી, અને પાછા દવા છાંટવા આવી ગયા તો એનું ઉઘાડ દઈ દીધું. આજે એ થાકી ગયા હતી, હોઈ ગયા. આમ તો જો કે નહીં, પણ આજ સવારે 5 વાગે વહેલા ઉઠ્યા એકવાર. તે ભીજને આડું નહોતું ને ખોબરો પાડે કરી દેતા 5:30 ભીજનું ટાણું થઈ જાય. વેલેરા ઉઠાડ્યા હતા. હમણાં હે ને એને કપાસિયામાં નથી મેળ આવતો હતી. જો હુઈકવા હે આજ સવારે હુકો દઈ દીધી. 3-4 વાર હુઈકવા ને 3-4 વાર વળી લઈ લીધા. છાંટા આવે તો વળી લેવા પડે. બાકી માલનું કામ કરી લીધું, ઊંડાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. માલે ચરોય ખાઈ લીધો હોય ઊભા વાટ જોઈને, પાછો નાખી જાય એવા હાટું. બાપુ બેઠા માં બકાલાનું કંઈક એની કંઈક કરતા હોય, નેતતા હોય કે ગમે એ. હા ને હમણાં તો લગભગ છે ને તુલસીની માળા બનાવે છે. ઓલા તુલસીમાં હે ને નવરા હે, અને તે માળા બની જાય ને તો હજુ રહી જાય ચોમાસાની. અમારે છે ને હમણાં કામ આવેલું બકાલ લાગે ઘૂમરો મારો આવવાનો. ચરો આવ્યો ઉજરી ગયો, બકાલમાં ઉકાળો ઉજરી ગયો. હે ને જે નવરા થાય ને ત્યાં આમ ઘૂમરો મારવા આવતા રહે. જો આમ વંડીની ફરતી વાહુ બકાલું છે. પછી જો આ ચરો છે એ વાઢ્યું. તો વાઢ્યું કઈ ને બીજા હું કહેતા હોય કોમેન્ટમાં કહેજો. અમે તારે વાઢ્યું કઈ કે વાઢે રાખીને આટલી વાર કોરે રાખે એટલે વાઢ્યું કઈ.
ને બાકી જો વાં હે ને મરચી ને રીંગણી એ બે અસલ ઉજરી ગયું. એમાં હે ને રીંગણીમાં બે જાત હે. માં એમ કહેતા હતા કે આ જીરીક ઓલા લીલું પાન છે ને એ 12 છે અને આ ધોરા પાન છે ને હા એ ઓરા જેવા હે. હાલો હવે એ થાહે તો ખબર પડી આપણે ક્યાં વેચવા જવા હે. ઓરા જેવા થાહે તો ઓરા કરશું. સુરભી અહીંયા હે ને ખડે એવું રૂપારું હે જોતા જબરું જબરું. અને વાવ આપણે ઉછેરવા હોય ને તો ના ઉછરેવા જોઈ લે કેવા રૂપારું ફૂલ ઉજરા 12 વાયવા હે જો લુણી ને જોઈ લે આ લુણી એ ઓલી ફૂલવારી છે. આ ખડ જો આ જોઈને તો પછી સુરભીને ચડવાનું મન થાય જ ને. અહીંયામાં બાંધી મૂકે જો લાંબી આપણે પડખે હોય ને તો જ ચરે નકર એકલી તો ચરે નહીં. આ કપાસ છે કે બીજું કોઈ છે? ને આ નારિયેલ છે ને હા ચોચણા થઈને બગડી જાય છે. હું વાંધો આવતો હોય તો કામ જાણે. વિડીયો લઈને વહી ગઈ હતી પોતે એકલા ગરમ કરે. તો જો કે ગરમ કરવાનું જતો ચા પછી કેટલી નડખી એટલે બરી રહે તો વાંધો નહીં. નકર હે ને આ ચૂલો આવ્યો ને તેથી ના બરી બહુ રહે કેમ કે આ ચૂલે ગરમ કર્યું હોય ને એ તપે નહીં પછી ઓહાણ ના આવે. આઈને પકડતા હોય ને ચૂલાને એટલે પકડાઈ જ જાય. કેટલી બરી જાય સાઈડમાં હે ને બરી જ જાય. રાખી દો હજી એક વાર ચૂલાનો ગરમ. લાઈટ છે ને દીની તમને આવજો જ કરે હરખી એકલેથી રહેતી નથી. ડુકડા ધોવા મેં સવારના મશીનમાં નાખી હજી ધોવાય નથી. આટલી વાર આવજો ચાલુ કરીએ ને તો વળી વહી જાય. ચાલો વળી ચાલુ કરી આવી એ ચા પી લે. હવે ગેસ નહીં આવે પંખો હાલતો થયો ને બેન હે ને ભણીને આવી થેલો દાદાને ચડાવી દીધો. ક્યાં આવી આમાં ક્યાં આવ્યા હતા ત્યાં પેલાવી દીધો હે બેન નહીં ખેલ હે હમણાં છે ને માખીનો ઉપદ્રવ છે ને એવો પાછો છે ને મચ્છરનો છે. જો અગરબત્તી બહુ આવી છે. ગુડ નાઇટ છે પણ મશીનમાં કંઈ વાંધો પડી ગયો હાલતું નથી. પાણીનું આખું ભર્યું છે અને આ છે ને ગુડ નાઇટ ભાઈને હોય ને ત્યાં કોઈ દિના બહુ હતું કેમ કે ભાઈને એલર્જી છે. આ બોતા ને એટલે ઉલટી થાય. આ અગરબત્તી ના બોલ અને આપણે આખું ભર્યું માટે ને આ જોહાણ આવ્યું ને રૂંઢે 5 વાગે બોય અને રૂમ બંધ કરી મૂકીને એટલે મચ્છર અહીંયા પડખે જો દેખાતો રહ્યો તમને ફોનમાં જારી મારો મચ્છર મારો અગરબત્તી તો બોલી દે હવે અવાજ ના દે હવે લાઈટ અટાણે એવી ફૂલ આવે ને તે પંખા નાટાઈ ગણાય. ઇન્વર્ટરમાં થાય ને તો અસર ને રૂપારા નીંદર આવે. બાકી લાઈટ અને બારું ના હોય બારાય મચ્છર મચ્છરનો ત્રાસ બહુ હમણાં માળા ઘર એમાં તમને ભેહે થોડા ધ્રુવા કરે બિચાડીને હું મચ્છર ને માખી માખીનો વધારો છે હમણાં. 5 વાગે દોઈ લો માખી હાટું થઈને પણ તોય અંધારે દવાઈ જાય ને તો માખી ઓછી આવે તો મચ્છર હોય. ધારીના ભાદરના વિડીયો આવતા હે ને પરવા આપણે ભાગી હતો તમને એમ થતું એના વિડીયો કેમ નથી આવતા તો અહીં અવાર છે ને આપણે નથી રાખ્યો. બસ ને તાણ બહુ પડે અને તો તાણ ના પડે પણ મજૂર કોઈ લે પણ હાથી આંકવામાં તાણ હાથીમાં ને પાણીમાં તાણ પડે ને પરવા સૂર્યો નહોતો આવ્યો એને લગ્ન થયા હતા એટલે એમાં પડી ગયો હતો અને અવાર કહે આવવાનું પણ અવાર છે ને એ મોટરસાઇકલમાંથી પડી ગયો હતો પગમાં ફ્રેક્ચર છે ને એમ કહે કે હલાય ધીમું પણ આમ વાંકા કામ ન થાય આવવાનું થઈ જાય હરાડો થઈ જાય તો કામ નથી. હા ફોનમાં વાતચીત ચાલે જ હોય. પરવા ઠીક લગ્ન મન પડી ગયું તો એટલે ના આવી જાય
એટલે એમ પછી ભાગમાં અવાર મૂકી દીધું પરવાઈ રાખ્યું હતું પણ પછી આવી ના ગયો એટલે પછી અવાર એમ મૂકી દીધું પછી અમને પડે તાણ પાણી વારવામાં જો એક તો લાઈટ તાણી રહીએ ને ઈ પાણી વારવામાં વધારે તાણ પડે અને હાથી રાખવાનું હાથી બંધ થાય એટલે પાણી હાથીનું- વારવાનું મચ્છર વધારો અહીંયા પૂંગી આવે દવા છાંટવા આવ્યા હતા સરકારી પણ એ આપણે છાંટાવી નથી મચ્છર. હા એ આવ્યા હતા એ આવે ને એ આવ્યા હતા ઓલા ગામડે ગામડે આવે એમાં શું થયું કે તે દી બરોબર મહેમાન હતા. હા મહેમાન હતા ને એટલે ખાવા બેઠા હતા અને લાઈટ વહી ગઈ. ખાવા બેઠા ખાવા બેઠા હતા ને તઈ ઓલા છાંટવા આવ્યા હતા તઈ અમે મહેમાન ને આપણે ઓલા દિનેશભાઈ ની હતા હા દિનેશભાઈ હતા પછી અમે કહ્યું, પછી એમ કઈ હવે મહેમાન ને હે ને અટાણે નથી નથી છાંટી રેવા છાંટવી. એટલે તેથી છાંટી હોત ને ફેર પડે થોડો. થોડોક ફેર પડે અટાણે મચ્છર ને માખી ને હોય તો હા એનો પ્રથમ ના વરસાદ થાય ત્યાં થોડોક મહિનોક ની થાય એનો બરાબર રહીએ ને માખી તો હાવ હાતમની મીઠાઈ ખાઈ બસી જાય. હા તમને ખબર આવી ગયો હાલે શનિવારે બેન ને વહેલું જવાનું હોય ને પરમથી મળવા જવાનું ભાઈ એટલે એની તૈયારી ધીરે ધીરે એની તૈયારી ધીરે ધીરે હાલે છે મળવા જવાની અને હાલો હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી કેવો લઈ ગયો કમેન્ટમાં કહેજો ગમ્યું હોય તો લાઈક કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો મળી પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ ભાઈને બદલે જય શ્રી કૃષ્ણ